નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમ ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 8 ની અંદર 8મું ચેપ્ટર આપણે ભરત જોયું। આજે ધોરણ 8 ની અંદર અને આ સત્રનું છેલ્લું ચેપ્ટર જેનું નામ છે મમતા, આજે આપણે ભણીશું। ચેપ્ટરનું નામ છે મમતા। અને આ એક વાર્તા છે, હિન્દીમાં બોલીએ તો કહાની। હવે કહાની એવી કે જેના દ્વારા પ્રેરણા પણ મળે છે અને જે વાર્તા છે એ મુગલ ના સામ્રાજ્ય વખતની વાર્તા છે, એટલે કે ઐતિહાસિક નવી વસ્તુ જાણવા મળે છે અને સાથે સાથે પ્રેરણાત્મક વાર્તા છે, જેના લેખક છે જયશંકર પ્રસાદ। જયશંકર આજે અક્ષરમાં થોડી પ્રોબ્લેમ રહેશે કારણ કે હાથ થોડો દજાઈ ગયો છે, એટલા માટે શરૂઆતમાં જ કહું છું કે આ પાઠના પ્રશ્નના જવાબ તમને પીડીએફ સ્વરૂપે લેક્ચર અપલોડ થાય ત્યારે મળી જશે, અથવા વહેલા જો અપલોડ થાય પીડીએફ તો જોઈ લેવાનું કે આજે ટીચરે વાત કરી હતી કે મમતા પાઠના પ્રશ્નના જવાબ એ તમને પીડીએફ સ્વરૂપે આપવામાં આવશે। એ તમારું હોમવર્ક તમારા લેક્ચર જેમાં આવતા હોય એમાં અપલોડ કરશે, જે તમે જોઈ લેજો। तो जयशंकर प्रसाद का जन्म 30/1/1889 में वाराणसी में हुआ। प्रसाद जी मूलन कवि हैं। उन्होंने नाटक, कहानियां, निबंध और उपन्यास भी लिखे। उनकी रचनाओं में मुख्य रूप से भारत की ऐतिहासिक संस्कृति की झलक मिलती है। એટલે કે પોતે એક કવિ છે અને કવિએ આ પાઠનું સર્જન એટલે કે એમની જે કલમ છે ગદ્યમાં ચલાવી છે। તો ગદ્યમાં ચલાવી જ્યારે એટલે કે કહાનીઓ લખવાનું શરૂ કર્યું તો કેવી કહાની, તો કે ઐતિહાસિક કહાની જે રાજા રજવાડાઓની હોય, જેમાં આપણી સંસ્કૃતિ રહેલી હોય એવી કહાનીઓ ઉપર એમણે એમની કલમ ચલાવેલી। उनके मुख्य नाटक है चंद्रगुप्त, स्कंदगुप्त, ध्रुव स्वामिनी, कामयनी। उनका प्रसिद्ध महाकाव्य है। उनका निधन 14/1/1937 को हुआ था। तो એમણે અલગ અલગ સાહિત્યમાં એટલે કે કવિતા તો લખી છે, સાથે સાથે કહાનીઓ લખી છે, નિબંધ લખ્યા છે, નાટકો લખ્યા છે। તો જે આ ચંદ્રગુપ્ત રહ્યું એ તો ફેમસ નાટક છે, કદાચ તમે ને મેં સાંભળેલું હોય ચંદ્રગુપ્ત મૌર્ય, તો એ પણ એક ઐતિહાસિક વાર્તા છે। તો જે આપણા કવિનું જે સાહિત્ય છે એ વધારે ભાગે આપણને ऐतिहासिक स्वरूपे જોવા મળે છે। जयशंकर प्रसाद द्वारा रचित इस कहानी की नायिका ममता है। ममता विधवा है। रोहतास दुर्ग के मंत्री चूड़ामणि, रोहतास दुर्ग यानी कि यह एक राज्य है, उनके मंत्री चूड़ामणि अपनी इस एकमात्र स्नेहपालिता पुत्री के दुख से अत्यंत दुखी है। દીકરી વિધવા છે એટલા માટે એના પિતા એનું વિધવા હોવાને કારણે એટલા બધા દુખી છે કે એના ભવિષ્યને લઈને સતત ચિંતિત રહે છે કે ભાઈ કોઈ છે નહીં, અને ત્યારે આવી ઐતિહાસિક વાત છે એટલે તમે સમજો છો કે એ વખતે બીજા લગ્ન કરવાની છૂટ ન પણ હોય, તો એવા સમયની આ વાત છે। માટે દીકરી નાની ઉંમરમાં વિધવા થઈ છે તો એના બાપને એની અત્યંત એના ભવિષ્યની चिंता છે। वे उसका भविष्य सुरक्षित करने का प्रयास करते हैं, किंतु पिता द्वारा भिजवाए स्वर्ण उपहारों को ममता लौटा देती है। पिता ઈચ્છે છે કે એનું જે ફ્યુચર છે એ ખૂબ બ્રાઇટ હોય, સેફ થઈ જાય, ભાઈ હું એના માટે થોડું ઘણું ભેગું કરીને જાઉં તો પાછળ એને ચિંતા નહીં। પણ મમતા જે છે એ એક સ્વાભિમાની પાત્ર છે। અહીં મમતાનું એ स्वर्ण उपहार જે સોના ચાંદીના ઉપહાર એને મોકલે છે એ ઉપહારથી અત્યંત દુખી થાય છે।
અને એ જે ઉપહાર છે એ પાછી દઈ દેવાની વાત કરે છે કે ભાઈ જ્યાંથી લાવ્યા છો ત્યાં પાછા આપી દો। डोलियों में छिपकर बैठे पठान सैनिकों ने अगले ही दिन दुर्ग पर अधिकार कर लिया। चूड़ामणि वहीं मारे गए, किंतु ममता वहां से सुरक्षित काशी के उत्तर में स्थित एक विहार में जा पहुंची और वहीं रहने लगी। आ बे बाप दीकरीनी जे हानानी स्थिति हती ए प्रसंगनी अंदर अचानक ज एवुं बने छे કે જે પેલા પઠાણ સૈનિકો છે એ હુમલો કરે છે અને એ હુમલામાં ચૂડામણી મૃત્યુ પામે છે। लंबा समय बीत गया। अपनी झोपड़ी में बैठी ममता दीप के आलोक में पाठ कर रही थी। एक भीषण और हताश आकृति ने आश्रय मांगा। संकोच पूर्वक ममता ने अतिथि धर्म का पालन करते हुए पथिक को आश्रय दिया। वह पथिक कोई और नहीं हुमायूं था, जिसने सुबह होने पर अपने एक सैनिक मिर्जा को यह वृद्धा की टूटी झोपड़ी बनाने का आदेश दिया। ए सैनिकोना चढ़ामणथी बची અને આજે આપણી મમતા છે એ રાતોરાત ત્યાંથી નીકળી જાય છે અને ઉત્તર કાશીમાં એક નાનું એવું વિહાર એટલે કે બગીચા જેવું હોય છે ત્યાં જઈને ખંડેર જેવું ત્યાં જઈ અને રહે છે। અને એક દિવસ એવું બને છે કે એની તૂટેલી ફૂટેલી ઝૂંપડીની અંદર આ રાજા હુમાયુ જઈ અને ત્યાં ઊભા રહે છે। જોઈને ડરી જાય છે, પણ મમતા એક આદર્શ નારી છે, એ પોતાના ધર્મનું પાલન સારી રીતે કરવા ઈચ્છે છે, માટે એને એક અતિથિ દેવો ભવ જે આપણી સંસ્કૃતિ છે કે આપણે આવનાર મહેમાનને ભગવાન તુલ્ય ગણીએ છીએ, તો એ સંસ્કૃતિને માન આપી એ હુમાયુને આશ્રય આપે છે। ममता अब 70 वर्ष की हो चली है। अचानक उसे एक अश्वारोही की आवाज सुनाई दी, जो उसकी झोपड़ी के बारे में पूछता रहा। હવે બને છે એવું કે એ સમયે તો હુમાયુ આશ્રય લઈને જતો રહે છે અને જતા જતા એક સૈનિકને કહેતો જાય છે કે ભાઈ તું જે આ છોકરીની જે ઝૂંપડી છે, આ બેનની જે ઝૂંપડી છે, ત્યાં એક મહેલ અથવા તો એક ઇમારત ચણી દો કે જેથી કરી ભવિષ્યમાં આપણને યાદ રહે કે અહીંયા પણ એક દિવસ રાજા હુમાયુ રોકાયા હતા। ઓળખો છો ને અકબરનો દીકરો હુમાયુ। अचानक उसे एक अश्वारोही की आवाज सुनाई दी, झोपड़ी के बारे में पूछता रहता था। ममता उस मुगल अश्वारोही को वह स्थान सौंपकर अनंत यात्रा पर चली गई। એટલે એ અશ્વારોહી ઘોડે સવારનો અવાજ સાંભળે છે કે ભાઈ મારા ઘર મારા વિશે કોક પૂછે છે, તો એ સમયે મમતા જે છે એ અત્યંત કહેવાય ને જીર્ણ અવસ્થામાં હતી, એટલે કે મરવાની તૈયારીમાં હતી। તો એ સમયે આ ઝૂંપડી એ જગ્યા જ્યાં હુમાયુ રોકાયો હતો એ બધું જ પેલા સૈનિકને સોંપી અને પોતે એ સ્વર્ગની યાત્રા પર નીકળી જાય છે, એટલે કે પોતે મૃત્યુ પામે છે। उस स्थान पर एक आकर्षक मंदिर बना, जिसके शिलालेख पर 7 देश के नरेश हुमायूं और उनके पुत्र अकबर का नाम तो था, किंतु ममता का वही जिक्र तक नहीं था। એટલે કે જો હુમાયુ જે છે એનું તો નામ હતું, સાથે એના પુત્ર અકબરનું પણ નામ હતું, પણ એ ઝૂંપડીમાં ક્યાંય આ મમતાનું નામ જોવા મળ્યું નહીં। તો ગરીબ માણસની ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા થાય છે અને મમતા પોતાનો ધર્મ નથી ચૂકતી, પણ રાજા પોતાનો ધર્મ ચૂકી જાય છે। તો આવી સરસ મજાની વાર્તા છે, મજા આવશે બધાને જોઈએ। સાથે સાથે બોર્ડમાં આવતા તમામ અપરિચિત શબ્દ અને મુહાવરે આપણે જોતા જઈશું। શરૂ કરીએ તો रोहतास दुर्ग के प्रकोष्ठ यानी भवन का फाटक के पास वाला हिस्सा यानी कमरा। रोहतास दुर्ग ए राजाना किल्लाનું નામ છે। પ્રકોષ્ઠ એટલે કે એ ભવનની બાજુમાં જ્યાં આપણે તમે રાજાના ઓલામાં ક્યાંય તમે એવો ફોર્ટ જોયો હશે કિલ્લો, તો તમે જોજો કે આપણે અંદર જઈને તો એક મોટો ગેટ આવે, ગેટની પાસે ફાટક રાખેલું હોય, એમ જેને જવું હોય અંદર ન જઈ શકે, પહેલા અહીંયા સિપાહીઓની રજા લેવી પડે, એ જઈને રાજાને કે હા પાડે
તો આપણે અંદર એન્ટ્રી કરી શકીએ. અને તે ફાટકની આજુબાજુમાં બંને સાઈડ બે નાના નાના રૂમ રાખેલા હોય છે. તો એવી જ રીતે એ એક રૂમ જે છે એક પ્રકોષ્ઠ છે, ભવન કે ફાટક કે પાસ વાલા કમરા. તો એ જે રૂમ છે ત્યાં આ જે યુવતી છે મમતા એ शोण नदी के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी. यानी कि ए रूम માંથી शोण नदी છે એ ભવનની નજીકમાં હશે, તો એ રૂમના બારીમાંથી આ જે મમતા નામની યુવતી છે એનો નદીનો પ્રવાહ જોઈ રહી હતી. मन में वेदना, मस्तक में आंधी, आंखों में पानी की बरसात लिए विकल थी. એટલે એને ક્યાંક ને ક્યાંક મનની અંદર દુઃખ છે, કારણ કે મેં તમને વાત કરી શરૂઆતમાં કે પોતે કેવી હતી, એક વિધવા યુવતી હતી. તો એના મનમાંથી એ દુઃખ એ દૂર નથી કરી શકતી. તો એ દુઃખ મનમાં એ દુઃખ અને મગજની અંદર તોફાન મચેલું છે કે ભાઈ આ શું થઈ ગયું મારી હારે, અને આંખમાંથી ટપ ટપ આંસુ વહે છે. એવી બેચેન, વિકલ યાની બેચેન આ મમતા ત્યાં ઊભી ઊભી શોણ નદીનો પ્રવાહ જોઈ રહી હતી. અપરિચિત શબ્દ विकल यानी बेचैन. આપણે ગુજરાતીમાં કહીએ ને આકુળ વ્યાકુળ, એવી આ મમતા આકુળ વ્યાકુળ થઈ અને શોણ નદીનો પ્રવાહ જોઈ રહી હતી. વહ રોહતાસ દુર્ગ કે મંત્રી ચૂડામણી કી એકમાત્ર દુહિતા થી. એટલે કે રોહતાસ દુર્ગ જે છે રાજ્ય, એની એ રાજ્યના મંત્રી જે હતા ચૂડામણી, એની એકમાત્ર દીકરી આ દોહિતા એટલે પુત્રી. पुत्री थी. वह रोहतास दुर्ग के मंत्री चूड़ामणि की एकमात्र दुहिता थी. उसके लिए कोई भी अभाव होना असंभव था, परंतु वह विधवा थी. उसकी विडंबना का अंत कहाँ था. રાજાના મંત્રીની દીકરી એટલે સમજી શકો છો કે એના માટે કઈ જ અશક્ય નથી, જે જોઈએ એને મળી શકે. પણ પોતે એક વિધવા છે, એ દુઃખ એનાથી ક્યાંય એ વખતે દૂર થતું નહોતું, કે એ દુઃખ કોઈ દૂર કરી શકે એવું કોઈ વ્યક્તિ કે એવું કોઈ કારણ નહોતું. चूड़ामणि ने चुपचाप उस प्रकोष्ठ में प्रवेश किया. शोण के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलोने में बेसुध थी. यानी शोण नदी का जो प्रवाह था, उसकी जो आवाज थी, उस आवाज में कहीं ना कहीं ममता अपने जो ख्यालात है उसमें तल्लीन, बेसुध यानी तल्लीन थी. यानी अपनी सुध बुध खोकर वह शोण के प्रवाह को महसूस कर रही थी. चूड़ामणि व्यथित हो उठे. स्नेह पालिता पुत्री के लिए क्या करे यह स्थिर न कर सकते थे. लौटकर बाहर चले गए. ऐसा प्रायः होता है, परंतु आज मंत्री के मन में बड़ी दुश्चिंता थी. पैर सीधे न पड़ते थे. પોતાની દીકરીને આવી વ્યથિત જોઈ અને ચૂડામણીને એટલો આઘાત લાગે છે કે કોઈને કંઈ પણ નથી શકતો ને સહન કરી પણ નથી શકતો. તો એણે આવા વિચારોમાં ખોયેલી એની દીકરીને જોઈ તો એ દુઃખ એને એટલું બધું લાગ્યું મગજની અંદર કે પોતે સીધો ચાલવા જાય છે, તેના પગ પણ સીધા ચાલતા નથી. લથડિયા ખાઈને આપણે કહીએ લથડિયા, તેવા લથડિયા આવે છે, કારણ કે એક વિધવા પુત્રીનું દુઃખ એ પિતા જ સમજી શકે, એ બીજા કોઈ સમજી શકે નહીં. તો અહીંયા એનું દુઃખ એને ચૂડામણીને અત્યંત નજરે દેખાય છે. एक पहर बीत जाने पर वे फिर ममता के पास आए. उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे. कितने ही मनुष्य के पद शब्द सुन ममता ने घूमकर देखा. मंत्री ने सब थालों को रखने का संकेत दिया. अनुचर थाल लेकर चले गए.
એ સમયે મમતા વ્યાકુળ હતી એટલે ત્યાં નથી જતા એની પાસે. એ વખતે એને જોઈ અને નીકળી જાય છે. પણ થોડી કલાકો જાય ત્યારબાદ એક પ્રહર પછી એટલે કે 3 કલાક પછી પાછા એ જાય છે એની પાસે. અને સાથે સાથે ઘણા બધા સૈનિકોના પગનો અવાજ આવે છે. તો મમતા વળીને જોવે છે કે આટલા બધા સૈનિકોનો અવાજ એ પાછા મારા રૂમની પાસે. તો એ સમયે જોવે છે કે ચૂડામણી પોતાની સાથે 8-10 સૈનિકો લઈ ત્યાં પહોંચે છે ને સોનાના ચાંદીના સાથે થાળ લઈને જાય છે. અને એ અનુચર એટલે કે સૈનિકોને કહે છે, સેવકોને, કે તમે આ થાળ અહીંયા મૂકી દો. તો અનુચર યાની સેવક. ममता ने पूछा, क्या है पिताजी? तेरे लिए बेटी उपहार है, कहकर चूड़ामणि ने आवरण उलट दिया। स्वर्ण का पीलापन उस सुनहरी संध्या में विकीर्ण होने लगा। ममता चौंक उठी। इतना स्वर्ण यहाँ कहाँ से आया? એ થાળ જોઈ અને મમતા પૂછે છે કે પિતાજી આમાં શું છે? તો એના પિતાજી કહે છે કે આમાં સોનું ચાંદી છે. તો કે આટલા બધા સોનું ચાંદીની આપણે શું આવશ્યકતા છે? તો એ તરત જ પેલું જે આવરણ છે એ પાછું કરી નાખે છે કે આટલું બધું સોનું જોઈ અને મમતા આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલા બધા સોનાની મારે શું જરૂર? चुप रहो ममता, यह तुम्हारे लिए है। तो क्या आपने शत्रु का उत्कोच स्वीकार कर लिया? पिताजी यह अनर्थ है, अर्थ नहीं। એ કહે છે કે આટલું બધું સોનું શા માટે? તો એના પિતાજી એને સમજાવે છે કે તારા ભવિષ્ય માટે છે, તું ચૂપ રહે, તને ખબર પડે નહીં. એટલે મમતા કહે છે કે શું તમે જે ઉત્કોચ એટલે કે જે ઘૂસ, જે રિશ્વત છે એ તમે સ્વીકારી લીધી છે? કોની તરફથી? ઓપોઝિટ પાર્ટી તરફથી. એટલે કે રાજાના રાજ્ય સિવાય અન્ય રાજ્ય જ્યારે ચડાઈ કરે છે ત્યારે એના મંત્રીને ફોડવાનો પ્રયત્ન કરે, એના સૈનિકોને ફોડવાનો પ્રયત્ન કરે. તો કે મમતા કે હું એવું સમજુ કે કદાચ તમે વિરુદ્ધ પ્રદેશના રાજા પાસેથી એટલે કે અન્ય દેશના રાજા પાસેથી આપણા રાજાને મારવા માટે ઘૂસ એટલે કે ઉત્કોચ એટલે કે ઘૂસ, રિશ્વતનો તમે સ્વીકાર કરી લીધો છે. ઉત્કોચ रिश्वत। लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण हैं, इतना सोना लेकर क्या करेंगे? इस पत्नोन्मुख प्राचीन सामंत वंश का अंत समीप है बेटी। किसी भी दिन शेरशाह रोहतास दुर्ग पर अधिकार कर सकता है। उस दिन मंत्रित्व न रहेगा, तब के लिए बेटी। એટલે કે છે કે તું આ સોના ચાંદીનો સ્વીકાર કરી લે, તને નથી ખબર કે હવે ટૂંક સમયની અંદર જે આપણા રાજા છે રોહતાસ દુર્ગના, એની ઉપર શેરશાહ નામનો રાજા જે છે એ અધિકાર કરવાની તૈયારીમાં છે. તો એ વખતે જ્યારે આપણી પાસે મંત્રી પદ નહીં હોય તો એ માટે તારું ફ્યુચર સેફ કરવા માટે હું તને આ સોનું આપું છું. પણ મમતા એ સોનાને ધિકારે છે. એ કહે છે કે આ તો અનર્થ છે, આનો કોઈ અર્થ જ નથી આ ધન લેવાનો. તો હું એવું ઈચ્છીશ કે પિતાજી તમે આ ધન પાછું આપી દો. हे भगवान, विपद के लिए इतना आयोजन, परम पिता की इच्छा के विरुद्ध इतना साहस। पिताजी क्या भीख न मिलेगी? क्या कोई हमें 2 मुट्ठी अन्न देगा? यह असंभव है। फेर दीजिए पिताजी, मैं कांप रही हूँ, इसकी चमक आंखों को अंधा बना रही है। એ કહે છે કે આટલા બધા સોનાની આપણે કોઈ જરૂર નથી, આપણે છી કેટલા, માત્ર 2 જણ, તમે અને હું. કદાચ એવું બને કે રાજા ચડાઈ કરે અને રાજ્ય લઈ લે, મંત્રી પદ ન રહે, તો શું થઈ ગયું? આપણે આ સોનાની કોઈ જરૂર નથી. એવું હશે તો હું તમારી માટે ભીખ માંગી આવીશ. આપણે તો 2 ટંકના રોટલાની જ જરૂર છે ને, તો હું તમારી માટે ભીખ માંગીશ. પણ આ જે અનીતિનું સોનું છે એની ચમક, એની જે સુગંધ છે એ હું સહન કરી શકતી નથી. તો માટે તમે આ સોનું જે છે એ રાજ્યને પાછું આપી દો.
मूर्ख है कहकर चूड़ामणि चले गए। दूसरे दिन जब डोलियों का तात आ रहा था, मंत्री चूड़ामणि का हृदय धक धक करने लगा। वे अपने को रोक न सके। उन्होंने जाकर रोहतास दुर्ग के तोरण पर डोलियों का आवरण खुलवाना चाहा। पठानों ने कहा, यह महिलाओं का अपमान करना है। તમે જાણો છો કે પહેલાના જમાનામાં આપણા મમ્મી કે દાદી કે બા હશે તો એ લાજ કાઢતા, એટલે કે આવરણ તાણતા. એ હજી અમુક જ્ઞાતિ એટલે કે પઠાણ ને એ ટાઈપની જ્ઞાતિ હોય તો વધારે તો તમે દુબઈ સાઈડ ને એમ જોયું હશે તો બુરખા પહેરે છે. એ એટલા માટે કે અન્ય પુરુષ એની બેગમ એટલે કે સ્ત્રીનું મોઢું ન જોવે, એની બેન એની માતાનું મોઢું ન જોવે, એટલા માટે આવું આવરણ રાખવામાં આવતું. તો એ આવરણની આડમાં એ સમય એટલે કે બીજે દિવસે એ મમતા ઉપર ખીજી મમતાના પિતા એને મૂર્ખ કહે છે, તું મૂર્ખ છે, જે મારું કહ્યું નથી કરતી, હવે તારે જે કરવું હોય તે કર, તારું ભવિષ્ય તારા હાથમાં કહી. અને બીજે દિવસે સવારમાં એ જોવે છે તો ડોલીઓમાં એક ઝુંડ સૈનિકોનું આવી રહ્યું છે, જેમાં મહિલાઓ બિરાજમાન હતી. પણ ચૂડામણીને ક્યાંક ને ક્યાંક એવી શંકા જાય છે કે આની અંદર ક્યાંક દુશ્મન સૈનિકો હોય એવો મને વેમ છે. એટલા માટે તોરણે અટકાવવું એટલે કે ડેલે જ અટકાવી દે છે. એમને ડેલે જ અટકાવી દે છે અને એ ડેલે અટકાવી અને એમનું આવરણ ઉગાડવાની કોશિશ કરે છે. ત્યારે જે પેલા પઠાણ સૈનિકો છે એ કહે છે કે જો તમે આવરણ દૂર કરશો તો એ અમારી મહિલાઓનું અપમાન છે. તો આટલું મોટું ઝુંડ આવતું જોઈ અને જે આપણા ચૂડામણી સૈનિક છે એ અંદર ને અંદર એનું દિલ ધક કરવા, હૃદય ધક કરને લગા, એટલે એ અંદરો અંદર ગભરાવા લાગે છે. घबरा जाना, तो एक घबराई जाए छे. आगळ वधीए. बात बढ़ गई, तलवारें खींची, मंत्री वहीं मारे गए. राजा रानी और कोष सब छली शेरशाह के हाथ पड़े. निकल गई ममता. डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर में फैल गए, परंतु ममता न मिली. तो વાત એટલી બધી વધી ગઈ, ઝઘડો એટલો મોટો થઈ ગયો કે ત્યાં તલવારો ખેંચાવા લાગી. અને જે પઠાણ સૈનિકો સાથે ડોલીમાં જે આવેલા હતા એ પણ કોણ હતું? તો શેરશાહના સૈનિકો હતા. તો એ સૈનિકો એ સમયે નીકળી અને અંધાધૂંધી તલવારબાજી કરવા લાગ્યા. તો એની અંદર આપણા ચૂડામણીનું મૃત્યુ થાય છે, રાજા મરે છે, રાણી મરે છે, એમના છોકરાઓ મરે છે. પણ એ સમયે આ અંધાધૂંધીની અંદર મમતા ક્યાંક ને ક્યાંક બચી અને નીકળી જાય છે. પણ ખબર છે કે આ મંત્રીને એક દીકરી પણ છે, તો બધા જ સૈનિકો એને શોધવા માટે લાગી જાય છે. બાત બળના झगड़ा होना. काशी के उत्तर में स्थित धर्मचक्र विहार मौर्य और गुप्त सम्राटों की कीर्ति का खंडर था. खंडित शिखरों वाले भवन तृण गुल्मों से ढके हुए, प्राचीन और ईंटों के ढेर बिखरी हुई. भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं को शीतल कर रही थी. जहां गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे, उसी स्तूप के भग्नावशेष की मलिन छाया में एक झोपड़ी के दीपालोक में एक स्त्री पाठ कर रही थी. तूटेलू फूटेलू एक खंडेर જ્યાં બુદ્ધના જે ભિક્ષુકો છે એ જ્ઞાન ગ્રહણ કરતા અને અલગ અલગ નાની નાની ઝૂંપડીઓ જ્યાં ઉનાળાની અંદર
ખૂબ ઠંડક આપતા. તો એ વખતે ત્યાં લોકો આવી રહેતા, પણ હવે સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે બધું પડી ગયું હતું, ચારેકોર ઈંટો વિખરાયેલી હતી અને એ અંદર સંતાવાની એટલે મૃગ ભવન તૃણ ગુલમોર એટલે કે ગુલમોરના ઝાડ એટલા મોટા મોટા હતા કે અંદર જાણે ઓલા હરણિયા સંતાઈ શકે ને એવી ગુફાયું ને ઝાડી ને કાંટા ને એવું બધું ઉગે ગયેલું. એની એક છાયામાં નાની એવી ઝૂંપડી બનાવી અને આ મમતા રહેતી હતી. તો એક સમયે સાંજનો સમય છે કે મમતા પોતાના ઝૂંપડીમાં આવી ખંડેર જેવી ખંડેરમાં ઝૂંપડી બનાવેલી, એ ઝૂંપડીની અંદર એક દીવાના પ્રકાશે એક પાઠ કરી રહી હતી, એટલે કોઈ ચાલીસા કે કંઈક ભગવાનનું નામ લઈ રહી હતી. અન્યન્યા શિવંતન્યો માયે જના પર્યુયાસતે તેષા નિત્યા વિયુક્તાના योगक्षेम वहाम्यहम। जो लोग अनन्य भाव से मेरा चिंतन करते हैं उन भक्तों के योग मोक्ष को मैं वहन करता हूँ। आवो कई पाठ ए ममता भणी रही थी। पाठ रुक गया। एक भीषण और हताश आकृति यानी छवि दीपक के मंद प्रकाश में सामने खड़ी थी। स्त्री उठी, उसने कपाट बंद करना चाहा, किंतु उस व्यक्ति ने कहा, ममता मुझे आश्रय चाहिए, माता मुझे आश्रय चाहिए। सांजनो समय હતો તો મમતા એ દીવો પ્રગટાવી અને પાઠ કરી રહી હતી। વીજળીની ત્યારે વ્યવસ્થા હતી નહીં, તો એ સમયે હવે દીવો ઓલવવાની તૈયારી હતી એવા મંદ પ્રકાશમાં, ઓછા પ્રકાશમાં એક ભયંકર આકૃતિ સામે એ દીવાના પ્રકાશથી પડછાયો પડ્યો અને એ મમતાએ જોયો કે કંઈક પડછાયો મારી પાછળથી પડે છે। એટલે એક સ્ત્રી પોતે આવા ખંડેર જેવા વિસ્તારમાં એકલી ઘરે રહેતી હોય તો સ્વાભાવિક છે એ ડરી જાય અને દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરે। એવી જ રીતે અહીંયા મમતાએ પણ એ દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એણે સામેની વ્યક્તિએ એક સંબોધન કર્યું કે માતા, મારે આજે આશ્રયની જરૂર છે। तुम कौन हो? स्त्री ने पूछा। मैं मुगल हूँ, चौसा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ। इस रात अब आगे चलने में असमर्थ हूँ। क्या शेरशाह से स्त्री ने अपने होठ काट लिए, यानी कि होठ काट लेना એટલે ક્રોધ વ્યક્ત કરना। જેવું શેરશાહનું નામ પડ્યું કે તરત જ પેલી મમતા છે એને બધું જૂનું યાદ આવવા માંડ્યું। તરત જ એણે શું કર્યું, પોતાનો ક્રોધ વ્યક્ત કરવા જતી હતી પણ એ શાંત એ વખતે ઊભી રહી। તો મમતાએ પૂછ્યું, તમે કોણ છો? તો કે હું મુગલ, એટલે કે મુગલનો રાજા છું। શા માટે અહીંયા આવ્યો છો? તો એ કહે છે કે મારી ઉપર અત્યારે શેરશાહ નામના રાજાએ ચડાઈ કરી છે। એના રાજ્ય ઉપર કરી હતી ને જે ચડાઈ, એ ચડાઈ અત્યારે શેરશાહે એમના રાજ્ય ઉપર કરી। તો એ યુદ્ધની અંદર હું બચતો અહીંયા તમારી પાસે આવ્યો છું। જો માતા તમે મને એક દિવસનું રક્ષણ આપો તો હું અહીંયા રોકાવા ઈચ્છું છું। હોઠ કાટ લેના, क्रोध व्यक्त करना। तो ए क्रोध व्यक्त करे छे, हाँ माता, परंतु तुम भी वैसे ही क्रूर हो। वही भीषण रक्त की प्यास, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है। सैनिक मेरी कुटी में स्थान नहीं, जाओ कहीं दूसरा आश्रय खोज लो। ए ममता कहे छे के तू जे आश्रय मांगे छे तो मने तो तारामां एक क्रूरता देखाय छे के ते पण एक समये क्यांक आवुं आक्रमण कर्युं हशे, लोकोने मार्या हशे। तो ए के मने पण तारामां निष्ठुरतानुं प्रतिबिंब देखाय छे, कठोरता देखाय छे। तो
મહેરબાની કરીને તમે અહીંથી જતા રહો, મારી ઝૂંપડીમાં જગ્યા નથી, તમારે બીજે જ્યાં સ્થાન લેવું હોય ત્યાં તમે લઈ શકો છો। ગલા सूख रहा है, साथी छूट गए हैं, अश्व गिर गए हैं, इतना थका हूँ इतना, कहते कहते वो व्यक्ति धम से बैठ गया। મમતા ના પાડે છે કે ભાઈ તમારે જ્યાં જઈને રહેવું હોય ત્યાં રહો, અહીંયા જગ્યા નથી। તો યુદ્ધમાંથી ભાગીને જીવ બચાવીને આવેલો છે એટલે એને પાણીની ખૂબ તરસ લાગી છે। ગલા सूख गया, पानी पीना है, पानी की प्यास लगी है। साथी छूट गए हैं કે યુદ્ધમાં બધા જ સાથી જે છે એ હોમાઈ ગયા છે, બધાને મૂકીને ભાગીને આવતો રહ્યો છું, બધા મારા જે ઘોડા છે એ નષ્ટ થઈ ગયા છે। લડતા લડતા એટલો થાકી ગયો છું જે બોલે તો ધામ કરતો નીચે પડી ગયો। उसके सामने पूरा ब्रह्मांड घूमने लगा, એટલે બ્રહ્માંડ ઘૂમના यानी ચક્કર આના, એ કે નીચે પડ્યા ભેગું જઈને જાણે આખી પૃથ્વી ફરતી હોય એવો અહેસાસ થવા લાગ્યો। બ્રહ્માંડ ઘૂમના। चक्कर आना। स्त्री ने सोचा यह विपत्ति कहां से आई। उसने जल दिया, मुगल के प्राण की रक्षा हुई। वह सोचने लगी यह सब दया के पात्र नहीं, मेरे पिता का वध करने वाले अतताई द्रोणा से उसका मन विरक्त हो गया। એ કહે છે કે આ એક પણ જે રાજા છે એ દયાને લાયક હોય જ નહીં ક્યારે, કારણ કે મારા પિતાજીને પણ એમણે દયા નહોતી જ ખાધી, એમને મારી જ નાખેલા હતા। તો આમાંથી એક પણ વ્યક્તિની દયા ખાવા જેવી નથી, પણ છતાં તે તેને પાણી આપે છે અને મુગલ જે છે એના પ્રાણની રક્ષા થઈ જાય છે। દયા કા પાત્ર ન હોના, दया करने योग्य न होना, दया करने योग्य न होना। तो કે તમે એક પણ લોકો દયાને પાત્ર નથી અને અતતાઈ એટલે એટલા માટે જ મને જે છે એ તમારા પ્રત્યે ધૃણા यानी કે નફરત, મને તમારા પ્રત્યે નફરત आवा लगी है। स्वस्थ होकर मुगल ने कहा माता तो फिर मैं यहाँ से चला जाऊं। ए कहे छे कि जो तमने आटली बधी तकलीफ थती होय माराथी तो कोई वांधो नहीं, पानी पी लीधुं छे, शरीर में क्यांक हवे शक्ति जेवुं देखाय छे तो कई वांधो नहीं, हूँ अहींथी चाल्यो जईश। स्त्री विचार कर रही थी मैं ब्राह्मण हूँ, मुझे तो अपना धर्म अतिथि देव के सत्कार का पालन करना चाहिए, परंतु यहाँ नहीं, ये सब दया के पात्र नहीं, परंतु यह दया तो नहीं, कर्तव्य करना है। तब मुगल अपनी तलवार टेक कर उठ खड़ा हुआ। ममता ने कहा क्या आश्चर्य है कि तुम भी छल न करो ठहरो। ए कहे छे के भाई दयाने पात्र नहीं, तमने जोईने मने तो नफरत आवे छे, राजा ने सैन्य जोऊं छुं ने ए भेगुं ज मने नफरत आवे छे, पण छतां हूँ क्यांक ने क्यांक ब्राह्मण कन्या छुं, એટલે કે મારો પહેલો જે ધર્મ છે મારો એ અતિથિ દેવો ધર્મ છે કે તમે મારા ઘરે મહેમાન થઈને આવ્યા છો તો મારા માટે ભગવાન તુલ્ય છો, એટલે હું મારો ધર્મ ચૂકવા ઈચ્છતી નથી। એ જ અરસામાં પેલો જે મુગલ છે એ તલવારના ટેકે માંડ ઊભો થાય છે અને કહે છે કે દયા કરવાને લાયક તો નથી, પણ શું કરું, હું મારી કર્તવ્ય પાલન કરવા માટે મજબૂર છું, તો હું આ બે પરિસ્થિતિમાં મારું કર્તવ્ય પાલન એટલે કે મારો ધર્મ હું પ્રથમ સ્થાને રાખી અને તમને જે છે એ અહીંયા રોકાવા માટે કહું છું। પણ ક્યાંક ને ક્યાંક મનની અંદર એવો ડર છે કે
કે તમે પણ મારી સાથે છળ નહીં કરો, એની શું ગેરંટી? એની શું ગેરંટી? કારણ કે જોયું કે એના પિતાજી સાથે છળથી એનું મૃત્યુ થઈ ગયું, કે સ્ત્રીઓના વેશમાં પઠાણ સૈનિકો આવી અને મારી નાખેલા, એ પણ શેરશાહ. આ બાજુ મુગલ સામ્રાજ્ય ઉપર પણ શેરશાહે આક્રમણ કરેલું અને ત્યાંથી ભાગીને આવ્યો કે હવે તું મારી સાથે આવું નહીં કર, છળ નહીં કર, એની શું ગેરંટી? छल नहीं तब नहीं स्त्री जाता हूँ, तैमूर का वंशधर स्त्री से छल करेगा, जाता हूँ, भाग्य का खेल है. એ કહે છે કે મારા વંશજ એટલે કે તૈમૂર વંશમાં એવું નથી આવતું કે અમે કોઈ સ્ત્રી સાથે છળ કરીએ, પણ છતાં તમને એવું લાગતું હોય તો હું આ જગ્યા છોડવા માટે તૈયાર છું. મમતા ने कहा यहाँ कौन दुर्ग है, यही झोपड़ी न जाओ, चाहे ले लो, मुझे तो अपना कर्तव्य निभाना पड़ेगा. जाओ, भीतर थके हुए पथिक, तू चाहे कोई भी हो, मैं तुम्हें आश्रय देती हूँ. सब अपना धर्म छोड़ दे तो क्या मैं भी छोड़ दूं? એ કહે છે કે તું કોઈ પણ હોય, મારે કઈ લેવા દેવા નથી. મારી પાસે ક્યાં દુર્ગ મહેલ છે? મારી પાસે થોડો મહેલ છે, મારી પાસે તો સામાન્ય ઝૂંપડી છે, અને કદાચ લઈ લે તું તોય મને કોઈ ફરક પડતો નથી, પણ હું મારા ધર્મ પાલનને લઈ અને તટસ્થ રહીશ, માટે તને અહીંથી જવાનું હું નથી કહેતી. હે થાકેલા મુસાફિર, જા, તું ઝૂંપડીની અંદર જા અને શાંતિથી આરામ કરો, હું મારા ધર્મનું પાલન કરું છું. मुगल ने कहा, चंद्रमा के मंद प्रकाश में वह महिमामय मुखमंडल देखा, उसने मन ही मन नमस्कार किया. ममता पास की टूटी हुई दीवारों में चली गई. भीतर थके पथिक ने झोपड़ी में विश्राम किया. એટલે કે એક સ્ત્રી છે એ એકલી પુરુષ સાથે ન રહી શકે, માટે એ મુગલ જે હતો એને ઝૂંપડીની અંદર આશ્રય દે છે અને પોતે જે છે એ તૂટેલા પેલા ખંડેરમાં જઈ અને એક રાત વ્યતીત કરે છે. પણ એ દયાવાળું મુખ, એ મંદ પ્રકાશની અંદર દયાવાળું મુખ મુગલ જે છે એ મમતાનું જુએ છે અને મનથી એને પ્રણામ કરવાનો પ્રયત્ન કરે છે. प्रभात में खंडर की संधि में ममता ने देखा सैकड़ों अश्वारोही उस प्रांत में घूम रहे हैं. वह अपनी मूर्खता पर स्वयं को कोसने लगी. एकाएक झोपड़ी से निकलकर उस पथिक ने कहा, मिर्जा, मैं यहाँ हूँ. सवारे जोवे छे तो ए खंडेरनी तिराडमांथी जोवे छे के संधि यानी तिराड, ए तिराडमांथी जोवे छे के घણા બધા અશ્વારોહી એટલે ઘોડસવાર ત્યાં આવી પહોંચેલા છે પોતાના રાજાને ગોતતા ગોતતા. તો એ કહે છે કે જોયું ને, એક નાની એવી ઝૂંપડી હતી, એ પણ હવે લઈ લેશે અને ક્યાંક મને એ લોકો મારી નાખશે, કારણ કે મેં આને આશ્રય આપેલો છે એટલા માટે. તો એ અંદર ને અંદર સંતાઈ રહે છે, બધું જોવે છે. તો ઝૂંપડીમાંથી જ્યારે પેલો મુગલ રાજા બહાર નીકળે છે હુમાયુ, અને એ હુમાયુ જતા જતા કહે છે કે મિર્જા, હું અહીંયા ઝૂંપડીમાં રહેલો છું. શબ્દ સુનતે ही प्रसन्न की चित्कार ध्वनि से वह प्रांत गूंज उठा. એટલે કે રાજાને જીવિત જોઈ અને સૈન્ય ખૂબ ખુશ થઈ ગયું અને ત્યાં જય જયકારની ગૂંજ થવા લાગી. મમતા अधिक भयभीत हुई. पथिक ने कहा, वह स्त्री कहाँ है? એ જય જયકાર ગુંજવા લાગી એટલે પાછી મમતા બી ગઈ. ક્યાંક ને ક્યાંક મરવાનો બીક હશે કે એની જગ્યા છીનવાઈ જવાની બીક હશે. તો એ જય જયકારની વચ્ચે પેલો રાજા કહે છે કે પેલી જે સ્ત્રીએ જેણે મને આશ્રય આપ્યો તો એ ક્યાં ગઈ? એ કાલે તો અહીંયા જ હતી. उसे खोज निकालो. ममता ने छिपने के लिए अधिक सचेष्ट हुई. वह मृगदाव में चली गई. એ ઓર્ડર એટલે કે એ જેવું સૈનિકોને ગોતવાનું કહે છે એ જ ભેગી મમતા કેવી થઈ ગઈ? સચેષ્ટ, સાવધાન થઈ ગઈ અને એ હરણને સંતાવાની જે જાળી હોય છે કાંટાળી, એ જાળીની અંદર જઈ અને પોતે સંતાઈ ગઈ. સચેષ્ટ. સાવધાન અને મૃગદાવ.
छिपने की जगह। ए हरणना संतावानी जगह जई अने संताई गई। दिन भर उसमें से न निकली। संध्या हो गई, वे लोग जाने लगे। ममता ने सुना पथिक घोड़े पर सवार होते हुए कह रहा था, मिर्जा, उस स्त्री को मैं कुछ दे न सका, उसका घर बनवा देना, क्योंकि मैंने विपत्ति में यहाँ विश्राम पाया। यह स्थान भूलना मत। इसके बाद वे वहां से चले गए। એટલે કે મમતા નથી જાણતી કે આ રાજા હુમાયુ છે, એને તો એટલી જ ખબર છે કે આ એક આશ્રય લેવા વાળો વ્યક્તિ છે જે પોતાનો જીવ બચાવી અને એને ત્યાં આવેલો હતો। પણ બીજે દિવસે સવારે અચાનક જ મમતાએ જોયું કે આટલા બધા ઘોડસવારીઓ આયા, બધા જય જયકાર કરવા માંડ્યા, તો આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી। તો આખો દિવસ સંધ્યા જે છે એ પેલી મૃગદાવમાં સંતાઈ અને જોતી રહી। છેક સાંજ સુધી એ રાજાએ રાહ જોઈ કે પેલી સ્ત્રી આવે તો એને કંઈક ઇનામના તौर પર આપું, પણ મમતા જે છે એ બીકની મારી ત્યાં સંતાઈ ગઈ। સાંજે રાજાએ રાહ જોઈ પણ ના ઈચ્છા, તેથી તે નીકળી ગયો અને જતા જતા એણે કીધું કે હું પેલી સ્ત્રી છે એને કંઈ આપી શક્યો નથી, એણે મારો જીવ બચાવેલો છે, માટે એ સ્ત્રીને અહીંયા ઝૂંપડીની જગ્યાએ એના સૈનિકને કહે છે કે એમ કર મિર્જા, તો અહીંયા એક ભવન બનાવી દે, એક ઘર બનાવી દે, જેથી કરી યાદગીરી રહે કે રાજા હુમાયુ અહીંયા રોકાયેલા હતા। चौसा के मुगल पठान युद्ध को बहुत दिन बीत गए। ममता अब 70 वर्ष की वृद्धा है। હવે પછીની સ્થિતિની વાત થાય છે। एक दिन वह अपनी झोपड़ी में पड़ी थी। शीतकाल का प्रभाव था। શિયાળાનો સમય હતો। જે ચોસાનું યુદ્ધ હતું એને ઘણો સમય વીતી ગયો હતો। તે પઠાન જે લોકો છે એનું શું થયું એ મમતા જાણતી નથી, પણ હવે જે સમય છે ખૂબ ઠંડીનો સમય હતો। એ સમયે મમતા જે છે એ 70 વર્ષની વૃદ્ધા થઈ ગઈ હતી અને પોતાની ઝૂંપડીમાં પડી પડી વૃદ્ધાવસ્થાને કારણે એ આપણે ઓલા ગુજરાતીમાં કઈ ટંકારા કરતી, એવો અવાજ કરતી હતી। उसका जीर्ण यानी टूटा फूटा कंकाल खांसी से गूंज रहा था। जीर्ण यानी टूटा फूटा। એનું જે શરીર છે એ અત્યંત દયનીય કંકાલ જેવું, હાડપિંજર જેવી પરિસ્થિતિમાં એ ખાંસતી, એ જે ઉધરસ ખાંસતી थी એનો અવાજ ચારે બાજુ गूंजतो હતો। ममता की सेवा के लिए गांव की 2-3 स्त्रियां घेर कर बैठी थी, क्योंकि ममता आजीवन सबके सुख दुख की सहभागिनी थी। ममता जे छे ए बधाना सुख दुख में भाग लेती हती। तो हवे एनी जीर्ण अवस्था એટલે કે એની વૃદ્ધાવસ્થા, એનો ચીર સમય કે અંતિમ અવસ્થા જે હતી એ સમયે ગામમાંથી 4-5 સ્ત્રીઓ આવેલી, કારણ કે તેણે પણ બીજાના સુખ દુઃખમાં ભાગ લીધો છે। તો એટલા માટે હવે એની સેવા કરવા માટે 2-4 સ્ત્રીઓ એને ઘેરે વળી અને બેઠેલી હતી। મમતાને જલ પીના ચાહા। એક સ્ત્રીને सीपी से जल पिलाया। सहसा एक अश्वारोही उसी झोपड़ी के द्वार पर दिखाई पड़ा। एने पानी पीवुं हतुं। तो ए समये पेलुं जे पाणी पीवડાવવાનું આવે ને એવા સીપી એવા સાધનથી એને પાણી પીવડાવવાનો પ્રયત્ન પેલી સ્ત્રીઓ કરે છે અને અચાનક જ એક અશ્વારોહી ઘોડસવાર એ મમતાની ઝૂંપડી પાસે આવીને ઊભો રહે છે। वह अपनी धुन में कहने लगा, मिर्जा ने जो चित्र बनाकर दिया है वह तो इसी जगह का होना चाहिए। वह बुढ़िया मर गई होगी। अब किससे पूछूं कि एक दिन सहसा हुमायूं किस छप्पर के नीचे बैठे थे। यह घटना भी तो 47 वर्ष से ऊपर की है। એટલે કે આ બધી ઘટનાને 47 વર્ષનો સમય વીતી ગયો છે। રાજા હુમાયુ મમતાની ઝૂંપડીમાં આવીને સંતાન હતા, એને 47 વર્ષ થઈ ગયા છે। હવે 47 વર્ષ પછી અચાનક જ એક ઘોડસવાર આવે છે અને કહે છે કે
મને તો મિર્જાએ જે સ્કેચ બનાવીને આપેલો, જે ચિત્ર બનાવીને આપેલું, એ જગ્યા તો આ જ લાગે છે. પણ શું એ સ્ત્રી જીવિત હશે? હવે મારે હવે કોને પૂછવું કે આ શું ઈ જગ્યા છે કે કોઈ બીજી, અથવા તો આ જગ્યા ક્યાં આવેલી છે? એ વાત નહીં કે 47 વર્ષ વીતી ગયા. આગળ વધીએ. ममता ने अपने विकल कानों से सुना, उसने पास की स्त्री से कहा उसे बुलाओ. પોતાના જીર્ણ કાનથી આ અવાજ સાંભળ્યો અને કીધું કે પેલો જે બહાર બોલે છે એને તું અંદર બોલાવ. अश्वारोही के पास आया. अश्वारोही पास आया. ममता ने रुक रुक कर कहा, मैं नहीं जानती कि वह शहंशाह था या साधारण मुगल, पर एक दिन इसी झोपड़ी के नीचे वह रहा. એ માણસને બોલાવીને કહે છે, હું નથી જાણતી કે કોણ હતું, પણ હા, કોઈ એક વ્યક્તિ અહીંયા આવેલો થોડા વર્ષો પહેલા અને આ ઝૂંપડીની અંદર રોકાયેલો. मैंने सुना था कि वो मेरा घर बनवाने की આજ્ઞા દે ચુકા था. એટલે કે મેં એ સમયે સાંભળેલું કે જતા જતા એણે એના સૈનિકને આજ્ઞા કરેલી કે આ ઝૂંપડીની જગ્યાએ એક ઘર બનાવી દેજે. ભગવાન ने सुन लिया. आज मैं इसे छोड़ जाती हूँ. अब तुम इसका मकान बनाओ या महल. मैं अपने चीर विश्राम में जाती हूँ. એ કે મારું કાર્ય અહીંયા પૂર્ણ થયું. હું આ ઝોપડી તને સોંપું છું. પછી તમે લોકો અહીંયા મહેલ બનાવો કે મંદિર બનાવો, મારે કંઈ લેવા દેવા નહીં. હું જે છે, મારું શરીર જે છે એ હવે ચીર વિશ્રામ ગૃહ યાની સ્વર્ગ. હું હવે સ્વર્ગે સીધાવાની તૈયારીમાં છું. તમારે અહીંયા જે બનાવવું હોય તે. હું હવે આ ઝોપડી તમને સોંપું છું. તમારે અહીંયા જે કરવું હોય તે કરજો. બુढ़िया प्राण पखेरु उड़ गए. यानी प्राण पखेरु उड़ना यानी मर जाना. જે પેલી સ્ત્રી છે વૃદ્ધ, એ મરી ગઈ. વह अश्वारोही अवाक खड़ा रह गया. પેલાને આશ્ચર્ય થયું કે ઓહો, ખાલી આટલું કહેવા માટે જ આનો જીવ નહીં જતો હોય. એને ખૂબ આશ્ચર્ય થયો. वहां एक अष्टकोणी मंदिर बना और उस पर शिलालेख लगाया गया. सातों देश के नरेश हुमायूं ने एक दिन यहाँ विश्राम किया था. એટલે કે મમતાની જે ઝૂંપડી હતી ત્યાં અષ્ટકોણીય મંદિર બનાવેલું, જેની અંદર જે 7 દેશનો રાજા હુમાયુ જે છે એ અહીંયા એક દિવસ વિશ્રામ કર્યો હતી, એની યાદમાં અહીંયા એક શિલાલેખ બનાવવામાં आवेलो, એટલે કે લખાણ લખવામાં આવેલું. उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनाया. એટલે કે અકબરે પોતાના પિતાજી जो मुगल थे हुमायूं, उनकी याद में यह मंदिर बनवाया. तो आ भव्य मंदिर ની અંદર જે શિલાલેખનું વર્ણન કરેલું, उस पर कहीं ममता का नाम न था. એટલે કે એ મંદિરની અંદર એ ઘર મમતાનું હતું. હુમાયુએ ત્યાં આશ્રય લીધો હતો, પણ પોતાના દીકરાએ એટલે કે હુમાયુના પુત્ર અકબરે એ મંદિરની અંદર અથવા તો એ શિલાલેખની અંદર ક્યાંય મમતાનું વર્ણન કરેલું નહોતું. એટલે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક એક રાજાએ એક સામાન્ય વ્યક્તિને દગો દીધો. એટલે કે એણે વિશ્વાસ મૂકેલો, પણ એ વિશ્વાસનો આ રાજાએ શું કર્યો? વિશ્વાસઘાત કર્યો. ભલે એણે પોતે નથી કર્યો, પણ એના વંશજોએ પણ એ જે વસ્તુથી બીતી હતી મમતા, વિશ્વાસઘાતથી, એ વિશ્વાસઘાત આ મુગલ રાજાએ પણ મમતા સાથે કર્યો. તો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. સત્ર પણ આપણું અહીંયા પૂર્ણ થાય છે. પાઠની અંદર આવતા અપરિચિત શબ્દ, થોડા ટિપ્પણ તમને પાઠની પાછળ પણ આપેલા છે. એ સિવાય મુહાવરે એ આપણે જોયા. અને મેં તમને વાત કરી કે પ્રશ્નના જવાબ આજે હાથમાં થોડી પ્રોબ્લેમ છે, એટલે લખી નથી શકાતું. એને કારણે પ્રશ્નના જવાબની તમને પીડીએફ અપલોડ કરવામાં આવશે. એટલે જેવી પીડીએફ અપલોડ થાય 8મા ધોરણની અંદર, તો તમારે ચેક કરી લેવાનું. હિન્દીની જ્યારે અપલોડ થાય ત્યારે સમજવાનું કે મમતા પાઠના પ્રશ્ન જવાબ છે.
તો સેમ 2 માં નવા એક ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.